વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ચુડાના રામદેવગઢ ખાતે જસુભા સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે ચુડા તાલુકાના રામદેવગઢ ગામમાં વિકાસ યાત્રા રથનું સ્વાગત કરાયું હતું। ચુડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાકીય લાભોની માહિતી ઘર આંગણે પહોંચે તેમજ વંચિત લાભાર્થીઓને પણ વિવિધ યોજનાઓનો લાભ મળે તેવા નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગામે ગામ ભ્રમણ કરી રહી છે। નોંધનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલ જીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 17 યોજનાઓને આવરી લેવામાં આવી છે। ચુડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથોના માધ્યમથી સરકારશ્રીની આ 17 જેટલી યોજનાઓને માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। ગામ લોકો અને સ્થાનિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોનો સાથ સહકાર, આ ત્રણેયનો જ્યારે સંગમ થાય ત્યારે કોઈ પણ કાર્યક્રમ સફળ થતા હોય છે। અને આવા સફળ કાર્યક્રમો ફક્ત રામદેવગઢ જ નહીં, તમામ ગામે આવા કાર્યક્રમો સફળ રહ્યા છે। એનું શ્રેય જો કોઈને જતું હોય તો આ ત્રણેય પાંખ છે, એ ત્રણેય પાંખનું જે સંકલન અને પરસ્પર ખભે ખભા મિલાવીને એકબીજાને સાથ સહકાર આપીને જે અમને અમલવારીમાં જે અમારો ઉત્સાહ વધાર્યો છે તે બદલ અમારા તમામ પદાધિકારીશ્રીઓએ જેઓની પ્રેરણારૂપ હાજરી દરેક ગામમાં આપી છે। કોઈ નાનું ગામ છે કે ઓછા મતદારો છે તો ત્યાં નથી જવું એવું કોઈ રાખ્યું નથી। દરેક ગામે દરેક પદાધિકારીશ્રી હાજર રહ્યા છે। અમે જે અમલવારી કરી રહ્યા છીએ એમાં અમને પ્રોત્સાહિત કર્યા છે, સાથ સહકાર આપ્યો છે તે બદલ અને ખાસ તો व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।